હેલો ફ્રેન્ડ્સ, તો આજે આ વિડીયોમાં તમે કંઈક નવું શીખવા માંગતા હોય તો જ આ વિડીયોને પૂરો જોજો, નહીં તો તમે અહીંયાથી જ બીજા વિડીયો પર જઈ શકો છો. આ વિડીયોની અંદર તમને શું શું જોવા મળશે, તમારા વિડીયોની એડિટિંગ કઈ રીતના કરવું, તમારા વિડીયોની ક્વોલિટી વધારવી હોય, તેમાં બ્યુટી એડ કરવી હોય, થોડી સ્મૂથનેસ લાવવી હોય જેથી તમે સારા દેખાવ, તમારે કોઈ ટ્યુટોરિયલ વિડીયો બનાવવો હોય, કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ એડ કરવી હોય, તેના પર તમારે મોબાઈલની ફ્રેમ એડ કરવી હોય, મોબાઈલની સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા પછી તેના પર ફ્રેમ એડ કરવી હોય, તમારે પોતાના ચેનલના નામનું સબસ્ક્રાઇબ બટન લગાવવું હોય, તમારી ચેનલનો લોગો લગાડવો હોય, લાઇક બટન લગાડવું હોય, સબસ્ક્રાઇબ બટન લગાડવું હોય, તમારા વિડીયોની અંદર ટેક્સ એડ કરવા હોય, તેના પર સાઉન્ડ એડ કરવું હોય, ટેક્સની ઇફેક્ટ લગાડવી હોય, તેનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય, ફોટોઝમાંથી વિડીયોઝ બનાવવા હોય, રીલ્સ બનાવવી હોય, આ બધી જ વસ્તુ હું બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું બધી જ વસ્તુ આ વિડીયોની અંદર બતાવીશ. પરંતુ તેના માટે તમારા કિંમતી ટાઈમમાંથી તમારે સમય આપવો પડશે. તમે જો આ વિડીયો જોઈ લીધો તો તમે વિડીયો એડિટિંગના પ્રો લેવલના માસ્ટર થઈ જશો. હું જે પ્રમાણે બતાવું છું તે પ્રમાણે વિડીયો એડિટિંગ કરીને જો તમે અપલોડ કરવાનું શરૂ કર્યું તો તમારા સબસ્ક્રાઈબરોની સંખ્યા ખૂબ જ વધી જશે, તમારા વ્યુઅરની સંખ્યા ખૂબ જ વધી જશે, તમને લોકો વધુ પસંદ કરવા લાગશે. આ વિડીયોનું એડિટિંગ જોઈ લીધું તો તમે યુટ્યુબ વિડીયોઝ, રીલ્સ, શોર્ટ્સ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિડીયો અથવા ફોટોનું એડિટિંગ કરી શકો છો અને ખૂબ જ સારી રીતે તેમાં અપલોડ કરી શકો છો. તો તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો પૂરો જોઈ લેજો. જો એક પણ ટોપિક મિસ કરી દીધો તો તમને વસ્તુ નહીં સમજાય. તો તમારે કોઈ પણ વિડીયોના ભાગને ભગાવ્યા પહેલાં, સ્કીપ કર્યા પહેલાં ખૂબ જ શાંતિથી જોવાનું છે, તો બધા સ્ટેપ તમને સમજાઈ જશે. તો તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો જોઈ લો અને વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે VN એપ્લિકેશન્સનું પૂરું એડિટિંગ જાણીશું. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, પ્લે સ્ટોર પર જવાનું છે. પ્લે સ્ટોર પર જઈને તમને અહીંયા નીચે સર્ચનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરીને અહીંયા ઉપર તમારે VN લખી દેવાનું છે. તો VN લખશો તો આ પ્રમાણે એક એપ્લિકેશન જોવા મળશે, તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ત્યાર પછી તમારે તેને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. અહીંયા તમારે કોઈ પણ વોટરમાર્કની જરૂર નથી. વિના વોટરમાર્કે તમે કોઈ પણ વિડીયો બનાવી શકો છો. એકદમ જબરજસ્ત અને ફ્રી એપ્લિકેશન્સ છે. તો તેના બધા જ ફીચર્સ આપણે જાણી લઈશું. તેના માટે તમારે કિંમતી ટાઈમમાંથી થોડો ટાઈમ કાઢવો પડશે, તેથી તમારે બીજા વિડીયો જોવાની જરૂર નહીં પડે. તેમાં તમને અહીંયા પ્લસનો સિમ્બોલ જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા ન્યૂ પ્રોજેક્ટ પર સિલેક્ટ કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ પર સિલેક્ટ કરો પછી જો તમારે જેટલા વિડીયોનું એડિટિંગ કરવું હોય, તમે અલગ અલગ ક્લિપો લીધી હોય અથવા તો ફોટોઝ હોય તો ફોટોઝ અને વિડીયોઝ અહીંયા જોઈ શકો છો. અહીંયા તમને વિડીયોઝ જોવા મળશે, અહીંયા ફોટોઝ જોવા મળશે. ઓલ પર ક્લિક કરશો તો બધા એક સાથે જોવા મળશે. ત્યાર પછી તમારે એક સાથે ફોટોસનું એડિટિંગ કરવું છે, રીલ્સ બનાવવી છે, શોર્ટ્સ બનાવવા છે, તો બધા જ ફોટોસ સિલેક્ટ કરી લેવાના છે. અત્યારે આપણે વિડીયોનું એડિટિંગ કરીને બતાવીશ, તેથી તમને વધુ જાણકારી મળી શકે. અહીંયા આપણે એક વિડીયો પહેલાં લઈ લઈએ. આ વિડીયો મેં લઈ લીધો. અહીંયા જોઈ શકો છો જેટલા તમે સિલેક્ટ કરશો એટલા આ પ્રમાણે નંબર આવતા જશે, નીચે એડ થતા જશે. વચ્ચે તમારે કોઈ પણને કાપવા હોય અથવા તો ડિલીટ કરવા હોય તો આ રીતે અહીંયાથી ક્લોઝ કરશો તો તે ત્યાંથી નીકળી જશે. અહીંયા સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તો એ તમારી ટાઈમલાઈનની અંદર એડ થઈ જશે. અહીંયા જે આવેલી છે એ ટાઈમલાઈન છે, એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે સૌથી પહેલાં એપ્લિકેશન્સનો વોટરમાર્ક રિમૂવ કરવાનો છે. એ કેવી રીતના એ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણીવાર પાછળથી ભૂલાઈ જાય છે. તો તમે લાસ્ટમાં જશો તો આ પ્રમાણે બંને આંગળીથી આ રીતના ઝૂમ કરી શકો છો. બંને આંગળીથી જેમ આપણે ફોટો ઝૂમ કરીએ તે રીતના કરી લેવાનું છે. તો અહીંયા એક બ્લેક સિમ્બોલ દેખાશે, તેને સિલેક્ટ કરીને અહીંયા યલો થઈ જશે. પછી ડિલીટ પર ક્લિક કરીને ડિલીટ કરી દેવાનું છે. તો એપ્લિકેશન્સનો વોટરમાર્ક નીકળી જશે તમારા વિડીયોમાંથી. હવે ત્યાર પછી તમારે બીજો ઓપ્શન્સ આવે છે કે ન્યૂ પ્રોજેક્ટનો રેશિયો સિલેક્ટ કરવો હોય તો કઈ રીતના કરી શકો છો. તો અહીંયા તમે ઉપર ઓરિજિનલનો એક ઓપ્શન જોવા મળશે, તેના પર તમે ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો ઓરિજિનલ એટલે ચોરસ સાઇઝમાં અહીંયા બતાવેલું છે. ઓરિજિનલ મતલબ જે તમારી વિડીયો અથવા ફોટો જે કોઈ સાઇઝના હશે એ સાઇઝને ઓરિજિનલ સાઇઝ બોલે છે એપ્લિકેશન્સ. અહીંયા તમે જોઈ શકો છો રીલ્સ અથવા તો શોર્ટ્સ બનાવો તો આ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આ ઇન્સ્ટાગ્રામમાં ચોરસ સાઇઝમાં તમારે પોસ્ટ બનાવવી હોય, વિડીયો બનાવવો હોય તો આ યુટ્યુબ માટે આપણે આ સિલેક્ટ કરવાનું છે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. રીલ્સ, શોર્ટ્સ અને આ બંને જ મેન છે. બાકી તમારે તમારી રીતે બીજા ઓપ્શન્સ પણ ઘણા આપેલા છે, તો તમે તમારી રીતે બીજા કોઈ એપ્લિકેશન્સ અથવા તો કોઈ પણ જગ્યાએ અપલોડ કરવા માંગતા હોય તો તમારી રીતે તમે સાઇઝ સિલેક્ટ કરી શકો છો.
અહીંયા તો આપણે બે જ ઓપ્શન્સ પર ફોકસ કરવાનું છે, રીલ્સ અને શોર્ટ્સ માટે આ અને યુટ્યુબ વિડીયોઝ માટે આ. તો આપણે અત્યારે યુટ્યુબ વિડીયો સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી દઈશું. ત્યાર પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આપણે કોઈ પણ વિડીયોને રેશિયો સિલેક્ટ થઈ ગયો છે કે કયા રેશિયોમાં આપણે વિડીયો બનાવીશું. હવે તમે અહીંયા જોઈ શકો છો, ઝૂમ ઇન એન્ડ આઉટ કરી શકો છો. આમાં તમે જેટલું પણ એડિટિંગ કરો તો તમારે આમ 2 ફિંગરથી અહીંયા ઝૂમ કરી શકો છો. 2 ફિંગરથી આ રીતના નાનો પણ વિડીયોને કરી શકો છો. જેટલો નાનો કરશો તો આ રીતના તમારો પૂરો વિડીયો જોઈ લો આવી ગયો છે. તમને આ 2 ફિંગરથી હું નાનું કરું એ નહીં દેખાતું હોય, પણ તમે જોઈ લો આ રીતના પણ તમે કરી શકો છો. નીચે જે તમને અહીંયા આ પ્રકારે જોઈ શકો છો, અહીંયા જે લાઈન આ રીતના દેખાય છે તે શું છે, તો તે તમે તમારા વિડીયોમાં જે કોઈ બોલવાનું શરૂ કરો છો ત્યાંથી તમારે એ વસ્તુની અહીંયા લાઈન દેખાય છે. અહીંયા જો હું કંઈ બોલતો નથી એટલે ત્યાં લાઈન નથી, તે જોઈ લો. હવે હું તમને બતાવીને પણ બતાવી દઉં ચાલુ કરીને વિડીયો. જો અહીંયા મેં બોલવાનું શરૂ કર્યું છે, અહીંયા વિડીયોમાં તમે ઉપર જોઈ શકો છો. તો અહીંયા બોલવાનું શરૂ છે, પછી જ્યાં હું બોલતો નહીં હોય ત્યાં પ્લેન હશે, જોઈ લો. અહીંયા કંઈ નથી બોલતો એટલે જોઈ લો. જો પ્લેન છે, ઉપર પણ જોઈ લો વિડીયોમાં. તો આ રીતે તમે વધારાના પાર્ટને પહેલાં તમારે જોઈ લેવાનું છે કે આ રીતના અહીંયા તમારા વિડીયોઝની નીચે જે કોઈ લાઈન આવે છે તે તમારા અવાજની લાઈન છે. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ વધારાના પાર્ટને કાપવો હોય તો કઈ રીતના કરી શકીએ તે સૌથી મહત્વનો ભાગ છે. તો અહીંયા તમારે જ્યાંથી તમે બોલવાનું શરૂ કરો છો અથવા તો જ્યાંથી તમારે કાપવો છે તેને ત્યાં તમારે આ મેન ટાઈમલાઈન છે, આ મેન ટાઈમલાઈન અહીંયા વચ્ચોવચ્ચ રાખવાની છે. ત્યાં તમારે લાવીને આપણે વિડીયોને કાપવા માટે, વધારાના ભાગને કાપવા માટે અહીંયા સ્પ્લિટનો ઓપ્શન્સ તમને જોવા મળે છે, જોઈ લો. તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા વિડીયોના 2 ભાગ થઈ ગયા છે, જોઈ લો. જે યલો જે સિલેક્ટ કરશો તેમાં ચારે બાજુ યલો લાઈન આવી જાય છે, તમે જોઈ લો. હવે વધારાના ભાગને ડિલીટ કરવા માટે તેને સિલેક્ટ કરીને નીચે ડિલીટનો ઓપ્શન જોવા મળશે, ડિલીટ પર ક્લિક કરો તો ડિલીટ થઈ ગયો છે, વધારાનો ભાગ નીકળી ગયો છે. અહીંયા જોઈ શકો છો ડાયરેક્ટ મારો વિડીયો અહીંયા પ્લે થઈ ચૂક્યો છે. જે હું ખુરશી પર બેઠો હતો, જે વધારાનું આગળનું હતું એ બધું જ કપાઈ ગયું છે. આ રીતે તમે કોઈ પણ ભાગને ડિલીટ કરી શકો છો. હવે કોઈ પણ ભાગને વચ્ચેથી ડિલીટ કરવા માટે શું કરવાનું છે, તો તેના માટે શું કરવાનું છે, અહીંયા આ રીતે લઈ લેવાનું છે. પછી અહીંયા સ્પ્લિટનો ઓપ્શન જે કાતર દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. તો અહીંયા એક કટ થઈ જશે, આ 2 કટ થઈ ગયા છે. હજુ આપણે અહીંયાથી જોઈ લો, અહીંયાથી હું વ્યવસ્થિત બોલવાનું ચાલુ કરતો હોય ત્યાં સુધી આપણે લઈ લેવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયાથી વ્યવસ્થિત બોલવાનું શરૂ કરું છું તો અહીંયા સ્પ્લિટ પર પાછું ક્લિક કરી દેવાનું છે. તો 3 ભાગ થઈ ગયા છે, જોઈ લો. હું નાનું કરીને તમને બતાવું છું, જોઈ લો. 3 ભાગ બતાવી ચૂક્યા છે, અહીંયા 3 ભાગ આવી ગયા છે. તો હવે જે વચ્ચેનો ભાગ છે તેને આપણે આ રીતે ડિલીટ કરી દઈશું. ડિલીટ થઈ ચૂક્યા છે. તો આ રીતે તમે જે ભાગમાં નથી બોલતા અથવા તો કોઈ વિડીયોમાં ભૂલ કરી છે તો તમે આ રીતે આમ સિલેક્ટ કરીને અહીંયા સિલેક્ટ કરીને ડિલીટ કરી શકો છો. તમારી ભૂલોને અહીંયા કટ મારીને તે ભાગને ડિલીટ કરી શકો છો. હવે સમજો કે એ ભૂલથી ડિલીટ થઈ ચૂક્યું છે, તો જે ડિલીટ થઈ ચૂક્યું છે એ ભાગને આપણે પાછો લાવવો હોય તો કઈ રીતના લાવી શકાય, તો તેના માટે તમે અહીંયા 2 ઓપ્શન્સ તમને જોવા મળે છે. તો તમે ઉપર અહીંયા જોઈ શકો છો, આ એરો પર ક્લિક કરશો તો તમારો જે કોઈ ભાગ ડિલીટ થયો છે પાછો આવી જશે. અન્ડુ ડિલીટ ક્લિપ જો આવી ગઈ છે, અહીંયા હું બતાવી દઉં, નાનું કરી દઉં તો તમને દેખાઈ જશે, જો આવી ગઈ છે. હજુ એકવાર કરશો તો આપણે 2 ભાગ ડિલીટ માર્યા તો ફરીવાર પાછો આવી જશે, જોઈ લો. અને પાછા એને ફરીથી ડિલીટ મારવું છે તો અહીંયાથી આ કરશો તો જો ભાગ જતો રહ્યો છે, અહીંયા તમે જુઓ નીચે જો પાછો જતો રહ્યો છે. પાછું લાવવા માટે આને ક્લિક કરવાનું છે, આ એરોને, અને પાછું ફરીથી ડિલીટ મારવા માટે આને કરવાનું છે. તો આ 2 ભાગથી આગળ પાછળ જે ડિલીટ થયેલું છે એ ફરીવાર પાછું લાવવા માટે આ 2 ભાગથી લાવી શકો છો. એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઘણીવાર એવું થાય છે કે અહીંયા જે કટ મારીએ છીએ એ અલગ દેખાય છે, તો તમારે શું કરવાનું છે, તમારે તેને ઝૂમ મારવાનું છે. ઝૂમ મારશો એટલે અહીંયા તેને વ્યવસ્થિત રીતે દેખાડવા માટે આપણે એક કામ કરી શકીએ છીએ. આ પ્લસનો સિમ્બોલ જે દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયા તમને અલગ અલગ ઇફેક્ટના ઓપ્શન જોવા મળશે, જોઈ લો. આ રીતના તમારો વિડીયો ફરીવાર જે બીજી ક્લિપ છે ત્યાંથી શરૂ થશે. તમે ઘણા વિડીયોમાં આ રીતના જોયું હશે, ઝૂમ ઇન આઉટ ઓટોમેટિક થાય છે. આ રીતના ઘણા ઓપ્શન છે, તમને જે કોઈ યોગ્ય લાગે એ તમે કરી શકો છો, જોઈ લો. ઘણા બધા ઓપ્શન છે, તો તમને જે કોઈ મજા આવે એ તમારે રીતે તમારે કરી લેવાના છે. આ મેટરમાં જશો તો પણ ઘણી ઇફેક્ટો અલગ અલગ જોવા મળશે, તમારી રીતે તમારે જોઈ લેવાનું છે. એ કર્યા પછી ઓકે પર ક્લિક કરી દો. હવે જોઈ લો, અહીંયા
જોઈ લો કઈ રીતના અહીંયા વિડીયો બન્યો એ જોઈ લો. ફરીવાર હું બતાવું છું. આ રીતના તમે કરી શકો છો. હવે અહીંયા કર્યા પછી તમે સમજી લો કે એકથી વધારે કટ માર્યા છે, એ બધા જ વિડીયોના કટમાં એક સાથે સેમ ઇફેક્ટ અપ્લાય કરવા માંગો છો તો અપ્લાય ઓલ પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમે જેટલા કટ માર્યા છે તે બધામાં આવી જશે. જોઈ લો આપણે અહીંયા કટ માર્યું હતું તો અહીંયા પણ આવી ગઈ છે. જોઈ લો આ ઇફેક્ટ. અને અલગ અલગ રાખવા માંગતા હોય તો અહીંયા સિલેક્ટ કરીને અલગ અલગ ઇફેક્ટ પણ તમે રાખી શકો છો. તો એક સિલેક્ટ કરવાનું છે, બાકી અપ્લાય ઓલ પર કરશો તો જેટલા પણ કટ હશે બધામાં એક સાથે એક સેમ ઇફેક્ટ લાગી જશે. આ રીતના તમે તમારા વિડીયોની અંદર ઇફેક્ટ પણ લગાવી શકો છો. અહીંયા જે કોઈ ઇફેક્ટ લગાવો છો તેની સ્પીડને વધારે ઓછી પણ તમે કરી શકો છો. આ રીતે જો કેટલું સ્લો બને છે, આ જો એનાથી વધારે સ્લો. આ ફૂલ સ્પીડથી કરવું હોય તો આ રીતના ફૂલ સ્પીડથી જે કોઈ ઇફેક્ટની સ્પીડ અહીંયાથી તમે એડજસ્ટ કરી શકો છો. ત્યાર પછી સમજી લો કે અહીંયા તમારો વિડીયો કટ મારીને તમે રેડી કરી ચૂક્યા છો. હવે આ વિડીયોને તમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરવું છે કે તમે ઘણીવાર જોયું હશે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ધીરે ધીરે વાગે છે ને જે તમે બોલતા હોય એ તો બોલો જ છો. તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમને એક મ્યુઝિકનો ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયાથી તમને 3 ઓપ્શન્સ જોવા મળે છે. તમારે મ્યુઝિક એડ કરવું હોય તો અહીંયાથી મ્યુઝિક પર સિલેક્ટ કરશો, અલાઉ પર ક્લિક કરી દો. તો આટલા કંપનીના મ્યુઝિક છે, અહીંયા તમે ફ્રીમાં યુઝ કરી શકો છો. ફેવરિટમાં જઈને તમે કોઈ એડ કર્યા હોય તો તમને મળી જશે. અને માય મ્યુઝિકમાં તમારા ફોનની અંદર જે કોઈ જેટલા પણ મ્યુઝિક હશે એ બધા જ મ્યુઝિક તમને અહીંયા જોવા મળી જશે. ફાઇલ એપ્લિકેશન્સમાં જશો તો અહીંયા તમારું ફાઇલ મેનેજર ઓપન થઈ જશે. ત્યાંથી પણ તમે તમારા ફોનની અંદર જેટલા પણ મ્યુઝિક છે એ મ્યુઝિકને અહીંયાથી પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા મારી પાસે ઘણા મ્યુઝિક છે. હવે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવા, કેવી રીતના કરવા, જે નોન કોપીરાઇટ મ્યુઝિક, તો તેના માટે પણ તમે મને એક નીચે સૌથી વધારે કમેન્ટ આવશે તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવા તેનો પણ હું વિડીયો બનાવીને આપી દઈશ. અહીંયા હું એક્ઝામ્પલ તરીકે આ મ્યુઝિક સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા આવી જશે. ત્યાર પછી અહીંયા જોઈ લો બધા મ્યુઝિક એડ થઈ ચૂક્યા છે મારા અહીંયા. હવે અહીંયાથી મારે જે કોઈ મ્યુઝિકને સેટ કરવું છે, એક્ઝામ્પલ તરીકે અહીંયા હું લઈ લઈશ, યુઝ પર ક્લિક કરીશ તો અહીંયા તે એડ થઈ જશે. અહીંયાથી તમે સાંભળી પણ શકો છો અને અહીંયાથી તે યુઝ કરવું હોય તો તમારે તેને લેવું હોય તો યુઝ પર ક્લિક કરશો. ત્યાર પછી તમને અહીંયા 2 ઓપ્શન જોવા મળશે, ફેડ ઇન એન્ડ આઉટ. ફેડ ઇન શું છે કે તમારે મ્યુઝિક શરૂ થાય તો તમારે સ્પીડ કેટલી રાખવી છે. ઘણીવાર જોયું હશે કે તમે ધીમેથી મ્યુઝિક ચાલુ થાય છે અને પૂરું થાય છે ત્યારે પણ મ્યુઝિક સ્લો થાય છે. ઓટોમેટિક સ્લો થઈને પછી પૂરું થાય છે. ડાયરેક્ટ મ્યુઝિક સ્લો એક સાથે અવાજમાં સ્લો ડાયરેક્ટ મ્યુઝિક બંધ નથી થતું, ધીરે ધીરે સ્લો થાય છે અને પછી મ્યુઝિક બંધ થાય છે. તો આ સેમ વસ્તુ છે. ફેડ ઇન અને આઉટ, તમારે મ્યુઝિક શરૂ થાય ત્યારે જો સ્લો ધીરે ધીરે કરતું ફાસ્ટ શરૂ થાય તેવું કરવું હોય અને આ પૂરું થાય તો ધીરે ધીરે ધીમા અવાજે પૂરું થાય તે રીતના કરવું હોય તો તે તમે અહીંયા કરી શકો છો. હવે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું વોલ્યુમ હંમેશા આપણે ધીરું રાખવું પડે છે તો તે તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો. તો અહીંયા તમારે સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક વધુ ટાઈમલાઈન અહીંયા એડ થઈ ચૂકી છે. તો આ રીતના તમારે અહીંયા મ્યુઝિક લાગી ચૂક્યું છે. હવે તમારે તેને અહીંયાથી પણ તમે લાગી ગયા પછી પણ તમારે વોલ્યુમ પ્લસ માઇનસ કરવું હોય તો તે અહીંયાથી પણ કરી શકો છો. આને ને આને તમારે બીજી વાર કરવું હોય તો ડુપ્લિકેટ પણ કરી શકો છો. સમજી લો કે તમે કોઈ વિડીયો ઉતાર્યો અને તેમાં અવાજ ઘણો ઓછો આવ્યો છે તો તમે એ સેમ અવાજને 2 વાર કોપી પણ કરી શકો છો. તેના માટે શું કરવાનું છે, આને સિલેક્ટ કરીને ડુપ્લિકેટ પર ક્લિક કરી દો તો એકસાથે 2 અવાજ થઈ જશે. તો ડબલ અવાજ થઈ જશે તો તમારો વોલ્યુમ ફૂલ ફાસ્ટ વિડીયોઝમાં આવી જશે. તો તમે આ રીતે પણ અવાજને વધારી શકો છો. અને આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકને તમે સેમ બધી જ ટાઈમલાઈનની જેમ સિલેક્ટ કરીને તમે આ રીતના આગળ પાછળ પણ કરી શકો છો. જોઈ લો, તમારે જેટલા ભાગમાં તમારે મ્યુઝિક લગાડવું છે એટલા ભાગમાં તમે કરી શકો છો. મ્યુઝિકને કટ મારવું હોય તો આ રીતે કટ પણ મારી શકો છો. તમારે જે રીતના જેટલા ભાગમાં કટ રાખવું હોય એટલું રાખીને અહીંયા ડિલીટ પણ કરી શકો છો. લોક મારી દેશો તો એ ફરીવાર તમારે સિલેક્ટ નહીં થાય. અહીંયા આ રીતના લોક મારી દેશો તો ઘણી બધી ટાઈમલાઈન એકસાથે થઈ જાય છે તો વારે ઘડીએ અહીંયા ભૂલથી ક્લિક થઈ જાય છે તો તમારે અહીંયા આ રીતના સિલેક્ટ નહીં થાય જ્યાં સુધી અનલોક ના કરો ત્યાં સુધી. તો એ વસ્તુ તમે કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમે ઘણીવાર જોયું હશે હસવાના સાઉન્ડ, કોઈ અહીંયા ઇફેક્ટમાં અલગ અલગ પ્રકારના સાઉન્ડ તમારે લગાડવા હોય તો તમે અહીંયા લગાડી શકો છો. અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં કટ માર્યું અથવા તો ક્લિક કરું છું તો ક્લિકના સાઉન્ડ અલગ અલગ સાઉન્ડ તમે જોઈ શકો છો. ઘણીવાર
માણસો યુઝ કરે છે, તો ક્યાંક ક્લિકના સાઉન્ડ, ક્યાંક ઇફેક્ટ ચેન્જ થાય તેના સાઉન્ડ. તો તેના માટે શું કરવાનું છે, અહીંયા તમે એક્ઝામ્પલ તરીકે આ ઇફેક્ટ મારી દીધી, તો ઝૂમ ઇન એન્ડ આઉટનો સાઉન્ડ તમારે એડ કરવું છે. તો એ કઈ રીતના કરી શકો છો, તો દરેક સાઉન્ડ, હસવાના સાઉન્ડ, કોમેડીના સાઉન્ડ, પાણીના સાઉન્ડ, અલગ અલગ નાના નાના જે સાઉન્ડ આવે છે તેને એડ કરવા માટે ફરીવાર આપણે અહીંયા મ્યુઝિક પર સિલેક્ટ કરશું, ઇફેક્ટ પર સિલેક્ટ કરશું. ઇફેક્ટ પર સિલેક્ટ કર્યા પછી અહીંયા ઘણા ઓપ્શન્સ તમને જોવા મળે છે અને માય મ્યુઝિક પર જશો તો તમારે આ સાઉન્ડ પણ ક્યાંથી ડાઉનલોડ કરવા તેનો પણ મને વિડીયોની નીચે વધારેમાં વધારે કમેન્ટ આવશે તો હું એનો વિડીયો બનાવીને પણ આપી દઈશ. તો તમારે જોઈતા હોય તો નીચે કમેન્ટ કરો. ફાઇલ એપ્લિકેશન્સમાં જઈને ફરીવાર મેં કીધું એ પ્રમાણે મિક્સ સાઉન્ડમાં આ બધા અલગ અલગ મારી પાસે સાઉન્ડ છે એ સાઉન્ડનો અહીંયા આપણે યુઝ કરી શકીએ છીએ. ઇમ્પોર્ટ મ્યુઝિકમાં જઈને અહીંયાથી તમારે એડ કરી દેવાના છે. જ્યાંથી તમારા સાઉન્ડ હોય એ બધા સાઉન્ડ આ રીતના અહીંયા સિલેક્ટ કરીને તમે ત્યાં બધા એડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે આને આપણે લઈ લઈએ, તો આને આપણે યુઝ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એ સાઉન્ડ લાગી ગયું છે. અને કોઈ પણ ટાઈમ લાઈનને તમે ઝૂમ મારશો એટલે તમને આ બધી જ ટાઈમ લાઈન અહીંયા જોઈ શકો છો. આ રીતના અહીંયા લાગી ગયું છે, તમે જોઈ લો. આને તમે અહીંયા સિલેક્ટ કરીને આમ આગળ પાછળ પણ કરી શકો છો. એક્ઝેક્ટ અહીંયા ઇફેક્ટમાં લાગે એ રીતે તમે અહીંયા સેટ કરી શકો છો. તો આ રીતના તમે કોઈ પણ સાઉન્ડને પણ એડ કરી શકો છો. હવે જોઈ લો કે તમે અહીંયા આ મ્યુઝિક પર ક્લિક કરશો તો અહીંયા તમને રેકોર્ડનો ઓપ્શન્સ પણ જોવા મળશે. તો તમે ઘણીવાર અહીંયા બહારના તમે એક્ઝામ્પલ તરીકે કોઈ બ્લોગ ઉતારો છો તો ત્યાં તમે વિડીયો તો ઉતારી લીધો પરંતુ તમારો વોઇસ ઓવર તમે ના આપી શક્યા કે તમે જે કંઈ બોલતા હોય એ તમે ના આપી શક્યા. તો તમે પાછળથી એડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો. તમારા કોઈ પણ વિડીયોમાં પાછળથી તમે બોલીને તેમાં વોઇસ એડ કરવા માંગતા હોય તમારા વિડીયોની અંદર, તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સૌથી પહેલાં જે આ જોઈ શકો છો વિડીયો જ્યારે ઉતાર્યો ત્યારે અહીંયા સાઉન્ડ આવી ચૂક્યું છે, જે કાંઈ અવાજ રેકોર્ડ થઈ ચૂક્યો છે તેને તમારા વિડીયોથી પહેલાં તો તેને દૂર કરવો પડશે. તેના માટે બે ઓપ્શન છે, તેનો અવાજ ધીરો કરી દો અને અથવા તો એ વિડીયોમાંથી ઓડિયો કાઢી નાખો. કોઈ પણ વિડીયોમાંથી ઓડિયો કાઢવા માટે તમે શું કરી શકો છો, તો નીચે તમને ઘણા ઓપ્શન્સ જોવા મળે છે. તો તેની અંદર તમે એક્સ્ટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો તો જોઈ શકો છો તેનો ઓડિયો નીકળી ગયો છે સંપૂર્ણપણે. પહેલાં તમે જોઈ શકો છો અહીંયા ટાઈમલાઈનમાં દેખાતો હતો, હવે તે દેખાતો નથી. તો તે એક્સ્ટ્રેક્ટ ઓડિયો નીકળીને અહીંયા ઉપર આવી ગયો છે. તેને તમે અહીંયાથી ડિલીટ કરી શકો છો. અને ત્યાર પછી તમારે આ વિડીયોનો ઓડિયો નીકળી ગયો છે, તેનાથી અલગ થઈ ચૂક્યો છે. હવે ખાલી વિડીયો જ રહ્યો છે, તમે જોઈ શકો છો અહીંયા. તેનો ઓડિયો અહીંયા તમને જોવા નહીં મળે. હવે અહીંયા તે વિડીયો નીકળી ગયો. જ્યારે રેકોર્ડ કરતા સમયે જે કાંઈ અવાજ આવતો તે બધું નીકળી ગયો. તમારે એડ કરવું હોય તો પ્લસ પર સિલેક્ટ કરો અને અહીંયા રેકોર્ડ કરીને બોલી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું બતાવી દઉં. અહીંયા તમારે પરમિશન આપી દેવાની છે. ત્યાર પછી અહીંયા જેવું ક્લિક કરશો શરૂ થઈ જશે. તમે આ સ્થળ પર ન ગયા હોય તો તમે આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. અહીંયા તમે ઝૂમ કરીને અહીંયાનું ગામનું દ્રશ્ય પણ જોઈ શકો છો. આ રીતે તમે કોઈ પણ વિડીયોની અંદર જે કંઈ બોલશો એ રેકોર્ડ થઈ જશે. ત્યાર પછી અહીંયા સ્ટોપ પણ કરી શકો છો. તેનું વોલ્યુમ પ્લસ માઇનસ કરી શકો છો. ઓકે પર ક્લિક કરી શકો છો. હવે અહીંયા આ વિડીયોનું વોલ્યુમ નીકળીને આપણે જે બોલીએ એ રેકોર્ડ થઈ ચૂક્યું છે. તમે એકવાર ચાલુ કરીને અહીંયા જોઈ શકો છો. આ રીતે પણ તમે તમારા કોઈ પણ વિડીયોની વોલ્યુમ અલગ કરી શકો છો. નવા ઓડિયોને એડ પણ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, તો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ક્લિક કરીને કોઈ પણ ફોટોઝ અથવા વિડીયોઝને તમે એડ કરો છો. એક્ઝામ્પલ તરીકે હું આ ફોટોઝને લઈ લઉં છું. હવે અહીંયા ફોટોઝ અથવા વિડીયોઝ બધી વસ્તુ સેમ કરી શકો છો. અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. આને જોઈ લો. આ રીતના ફોટોઝ વિડીયોઝને એડ કર્યું. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો તેને રોટેશનમાં ચેન્જ કરવો છે. તો અહીંયા તમે નીચે ઘણા બધા ઓપ્શન્સ જોવા મળી રહ્યા છે. એમાં તમને અહીંયા જે પહેલો ઓપ્શન જોવા મળે છે રોટેશન પર ક્લિક કરશો તો આ રીતના ચારે બાજુ તમારે ફેરવવું હોય તો ફરે છે. જોઈ લો. અહીંયાથી પણ તમે ફેરવી શકો છો. એવું નથી, બંને રીતથી તમારે કોઈ પણ ફોટોઝ અથવા વિડીયોઝને આ રીતના ફેરવવું હોય તો તમે રોટેટ કરી શકો છો. ત્યાર પછી અહીંયા બીજો ઓપ્શન જોવા મળશે મિરર. તો આ રીતના તમારે જોઈ શકો છો ડાબી જમણી ડિસ્પ્લે પર જોવો તમે ડાબી જમણી વિડીયોઝને એ રીતના ફોટોઝ અથવા વિડીયોઝ બંનેમાં સેમ પ્રોસેસ થશે. ત્યાર પછી ફ્લિપ ઉપર નીચે કરવો હોય તો આ રીતે, ડાબી જમણી કરવી હોય તો આ રીતે, અને ઉપર નીચે કરવું હોય તો આ ફ્લિપ પર ઉપર નીચે થઈ જશે વિડીયોઝ અથવા ફોટોઝ બંનેને. હવે ફ્લિપ કરવું હોય એટલે કે આ ફોટોઝ ફ્રેમને
ફૂલ સ્ક્રીનમાં ફ્લિપ કરવી હોય એટલે કે ફૂલ સ્ક્રીનમાં સેટ થઈ જાય એ રીતના કરવું હોય તો આ રીતના ફૂલ સ્ક્રીનમાં આ રીતના સેટ થઈ જશે, જોઈ લો. હવે વિડીયોઝ હશે તો વિડીયોઝને પણ થઈ જશે. કઈ રીતના હું બતાવી દઉં. અહીંયાથી એક્ઝામ્પલ તરીકે મેં વિડીયો લીધો. વિડીયોઝ અથવા ફોટોઝ બંનેમાં સેમ પ્રોસેસ રહેશે, કોઈ ફરક નથી. એક્ઝામ્પલ તરીકે ચાલો આપણે આ વિડીયો લઈ લીધો. હવે આને મારે ફૂલ સ્ક્રીનમાં સેટ કરવો છે તો અહીંયા તમે જશો તો ફિટ પર ક્લિક કરશો તો ફૂલ સ્ક્રીનમાં ઓટોમેટિક લઈ લેશે, જોઈ લો. આ રીતે ફૂલ સ્ક્રીન લઈ લેશે. તો એ રીતના તમારે સ્ક્રીનને ફૂલ સ્ક્રીન કરી શકો છો, અહીંયાથી ડિલીટ કરી શકો છો. હવે કોઈ પણ વિડીયોઝ અથવા ફોટોઝ પર બોર્ડર લગાવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો એની બાજુમાં છે બોર્ડર. તો બોર્ડર પર સિલેક્ટ કરશો તો આ રીતના જોઈ લો રેડ કલર આવી ગયો છે. તો એ પણ પ્લસ માઇનસ કરીને અહીંયા તમે કરી શકો છો. આને ડીપમાં હું આગળ સમજાવીશ કે બોર્ડરને કઈ રીતના પ્લસ માઇનસ કરીને બીજા ઓપ્શન્સ પણ ઘણા છે તો એ હું આગળ તમને બતાવીશ. તો સિમ્પલ રીતે બોર્ડર એડ કરવી હોય તો એ અહીંયાથી કરી શકો છો. બ્લર કરવું હોય તો બ્લરની ઇફેક્ટ પણ તમને અહીંયા જોવા મળી જશે. ત્યાર પછી કોઈ પણ ફોટોસ વિડીયોઝને આછો અથવા તો ઘાટો કરવો છે. એક્ઝામ્પલ તરીકે મારે આ પાછળના વિડીયોને આછો કરવો છે જેથી આ વિડીયો આગળ જે લગાવ્યો તે વ્યવસ્થિત દેખાય. તો તેને મારે શું કરવાનું છે, અહીંયા જોઈ શકો છો તમારે આવી જવાનું છે ઓપેસિટી. તેના પર ક્લિક કરશો તો આ રીતના જોઈ શકો છો પાછળ કાળું થઈ ગયું, લાઇટ ડાર્ક થઈ જશે, મતલબ આછો થઈ જશે અને ઉપરનો ભાગ વ્યવસ્થિત ઘાટો થઈ જશે તો ઉપરનો ભાગ વ્યવસ્થિત દેખાય. તો એ રીતે તમારે કરવો હોય તો ફોટાને લાઇટ ડાર્ક, વિડીયોઝને લાઇટ ડાર્ક કરવો હોય, આછો ઘાટો કરવો હોય તો તમે ઓપેસિટી પર ક્લિક કરીને તમે એને કરી શકો છો, જોઈ લો. આ ફોટાને આછો કરવો છે તો આછો આ રીતના કરી શકો છો, જોઈ લો. તો બંને સાથે દેખાશે. તો એ રીતે પણ તમે ઓપેસિટીને એડજસ્ટ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે મારે કોઈ પાર્ટને વિડીયોઝની અંદર ફ્રીઝ કરવું છે. ફ્રીઝ કરવું એટલે ચોંટાડી દેવું. તો તેના માટે શું કરી શકો છો, ઘણી સિરિયલ્સ અથવા વિડીયોઝની અંદર તમે જોયું હશે તો અહીંયા તમે આ રીતે કટ પણ મારીને કરી શકો છો અને ડાયરેક્ટ પણ કરી શકો છો. હવે આ ભાગને મારે ફ્રીઝ કરવો છે, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આ રીતના બોલે છે, તમે જોઈ લો. હવે આપણે આ ભાગને ફ્રીઝ કરવો છે તો શું કરશું, તેને સિલેક્ટ કરો, ફ્રીઝ પર ક્લિક કરો. હમણાં એ ભાગ ફ્રીઝ થઈ જશે, જોઈ લો. કટ મારવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ ફ્રીઝ થઈ જશે, જોઈ લેજો. જોઈ લીધું. આ રીતે સિલેક્ટ કરીને તેને ફ્રીઝ કરી શકો છો આ રીતે. હવે જોઈ લો એટલો ભાગ ચોંટી જશે, જોઈ લીધું, ફ્રીઝ થઈ ગયો. તો એ રીતને ફ્રીઝ પણ કરી શકો છો. હવે કોઈ પણ વિડીયોને રિવર્સ કરવો છે તો કઈ રીતના કરી શકો છો, એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવી દઉં. અહીંયા જોઈ લો તમે. હવે આ રીતના મહાદેવ અત્યારે આગળ ચાલી રહ્યા છે, જોઈ લો. આ વિડીયોઝની અંદર મહાદેવ આગળ ચાલી રહ્યા છે. પહેલા વિડીયોને ફૂલ સ્ક્રીન કરી દઈએ તો આઈડિયા આવી જશે. રિવર્સ કરવો હોય તો કઈ રીતના કરી દઈએ, તો તેને અહીંયાથી કટ મારી દઈએ. પહેલાં જેટલો ભાગ રિવર્સ કરવો છે એટલા ભાગને કટ મારી દો, નહીં તો બધો જ રિવર્સ થઈ જશે. ત્યાર પછી અહીંયા એક ઓપ્શન્સ જોવા મળશે તમને. અહીંયા જોઈ શકો છો લાસ્ટમાં એક ઓપ્શન જોવા મળશે રિવર્સ. તેના પર તમે ક્લિક કરશો તો તમને આ વિડીયોઝને રિવર્સ થઈ જશે. આ પ્રોસેસને પૂરી થવા દેવાની છે, પછી હું તમને બતાવી દઉં આગળ. તેના માટે તમારે આ નીચેની જે વિડીયો છે તેમાં લઈ લેવાનો છે તો રિવર્સનો ઓપ્શન્સ તમને જોવા મળશે. ઉપરના સાઈડમાં ક્યારેક જોવા નથી મળતો તો અહીંયા મેઇન ટાઈમ લાઈનની અંદર જે વિડીયો હશે તેનું રિવર્સ થશે, જોઈ લો. મહાદેવ પાછળના ભાગમાં ચાલવા માંડ્યા. આ રીતે તમે કોઈ પણ વિડીયોને રિવર્સ પણ કરી શકો છો, જોઈ લો. સિલેક્ટ કરીને તેને રિવર્સ આપી દેવાનું છે. આ ભાગ પાછળ હતો તો એ આગળ આવી ગયો છે. આખો જ વિડીયોને રિવર્સ કરી ચૂક્યા છે, જોઈ લો. તો એ રીતે તમારે કોઈ પણ ભાગને રિવર્સ કરી શકો છો. હવે તમે ઘણીવાર જોયું હશે કે કોઈ પણ વિડીયોઝની નીચે પ્રેમાનંદ મહારાજ અથવા તો બીજા કોઈ વિડીયોઝની નીચે તમે જોયું હશે કે તેનો લોગો અથવા તો તેના ચેનલનું નામ ચારે બાજુ અહીંયા ફરતો રહે છે, જેથી બીજા કોઈ એ વિડીયો વાપરી ના શકે. તો એવું તમારે તમારો વોટરમાર્ક અથવા તો વોટરમાર્ક કઈ રીતના લગાવી શકીએ છીએ, લોગો કઈ રીતના લગાવી શકીએ છીએ, ટેક્સનો ઓપ્શન છે તેના પર સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી ટેક્સ પર સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપણે આછા અક્ષર લઈશું જેથી પાછળનો વિડીયો પણ વ્યવસ્થિત દેખાય. અહીંયા તમારે તમારી ચેનલનું નામ લખી દેવાનું છે. આ રીતના નામ લખ્યા પછી તમારે ટેક્સ બેક્સ ચેન્જ કરવા હોય તો તમે કરી શકો છો, ફોન્ટ ચેન્જ કરવા હોય તો કરી શકો છો. આ રીતના એક્ઝામ્પલ તરીકે આ ફોન્ટ લઈ લઈએ. ત્યાર પછી તેની ઓપેસિટી ઓછી કરી દેવાની છે, એટલે કે તેને થોડા આછા કરી દેવાના છે જેથી પાછળનો વિડીયો વ્યવસ્થિત દેખાય. આ રીતે ઓપેસિટીને ઓછી કરી દેવાની છે. તમારે વ્યવસ્થિત મોટી રાખવી તો રાખી શકો છો. આ રીતે બંને હાથના ફિંગરથી નાની કરી શકો છો. આમાં તમે લોગો અથવા તો કોઈ પણ વસ્તુ લગાડી શકો છો. તેને તમારા વિડીયોને લાસ્ટ સુધી લઈ લેવાનું છે, જેટલું હોય તેટલું. ત્યાર પછી તેને કી ફ્રેમ એડ કરવાની છે. એ કઈ રીતના કરવાની છે,
વિડીયોઝ, ફોટોઝ, કોઈ પણ વસ્તુ તમારે આ રીતના ઉપર નીચે કરવી હોય, કોઈ લોગોઝ હોય, કોઈ પણ વસ્તુને કરી શકો છો. તેના માટે તેના પર સિલેક્ટ કરો. તેને સિલેક્ટ કરશો એટલે અહીંયા કી ફ્રેમનો ઓપ્શન જોવા મળશે. તો કી ફ્રેમ પર સિલેક્ટ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ એડ થતા જશે આ રીતે. હવે તમારે આગળ લઈ જવાનો છે વિડીયો. હવે અહીંયા પહોંચે ત્યારે તમારે કી ફ્રેમને પહેલાં અહીંયા ક્યાં રાખવો છે. સમજો કે મારે અહીંયા પહોંચે ત્યારે અહીંયા નામ પહોંચવું પડે, તો અહીંયા જો ઓટોમેટિક પોઈન્ટ પડી જશે. પછી ફરી પાછો આગળ લઈ જાઓ, અહીંયા મારે પોઈન્ટ પડી જશે. અને જો ખોટો પોઈન્ટ પડે તો આ રીતના નીકળી પણ જાય છે. તો પાછું તમારે અહીંયાથી મારે અહીંયા લઈ જવું છે, તો અહીંયા પડી ગયો. પછી અહીંયા જેના કારણે તમારા મોઢા પર એ ના પડે તેનું ધ્યાન રાખવાનું છે. આ રીતના તમારા લોગો અથવા તો કોઈ પણ વસ્તુને તમે અહીંયા આ રીતે સેટ કરી શકો છો, જોઈ શકો છો. હવે આની સ્પીડ વધઘટ કરવા માટે તમારા પોઈન્ટને દૂર દૂર જેટલા રાખશો સ્લો કામ કરશે, અને જેટલું નજીક પોઈન્ટ રાખશો એટલું સ્પીડથી કામ કરશે. અહીંયા જોઈ લો, પોઈન્ટ નજીક આવી ગયા તો કેટલું સ્પીડથી કામ કર્યું જોઈ લો. તેને આપણે એડિટ કરીને આ પોઈન્ટને આ રીતના તમે આગળ કરીને આ પોઈન્ટને પણ માઇનસ કરીને ફરીવાર સેટ કરી શકો છો. જે સ્પીડ ઘટી ગઈ હતી એ ઓટોમેટિક આ રીતના આવી જાય છે. તો કોઈ પણ ટેક્સને તમે આ રીતના પ્લસ માઇનસ પણ કરી શકો છો. નીચે ટેક્સ તમે જોયા હશે તો એ રીતે પણ ટેક્સને તમે એડ કરી શકો છો. અહીંયાથી આ બાજુ લઈ જવા માટે તમે તેને આ ઇફેક્ટ આપી શકો છો, કી ફ્રેમ આપી શકો છો. હવે જોઈ લો કે તમારા એક વિડીયોની ઉપર બીજો વિડીયો અથવા તો ફોટોઝ લગાડવો હોય તો તમે કઈ રીતના લગાડી શકો છો. તેના માટે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે. તો અહીંયા તમે ફરીવાર અહીંયા જોઈ શકો છો. એક તો તમારે મેઇન ટાઈમ લાઈનની અંદર જો વિડીયો એડ કરવો હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું છે. પરંતુ અહીંયા આપણે આ વિડીયોની ઉપર બીજો વિડીયો અપલોડ કરવો હોય તો તમને અહીંયા જે બીજો ઓપ્શન છે તેના પર સિલેક્ટ કરો, ફોટોઝ પર સિલેક્ટ કરો. ત્યાર પછી અહીંયા જે કોઈ વિડીયોઝ તમારે અપલોડ કરવો હોય તે તમે અહીંયાથી કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું આ વિડીયો લઈ લઉં છું. આ વિડીયોને અહીંયાથી તમે આ રીતના એક ઉપર એક તમે લઈ શકો છો. હવે તમે અત્યારે જોઈ લો, આ વિડીયો સિમ્પલ રીતે અહીંયા છે. તો હવે તમારે એ વિડીયોને ઇફેક્ટ કરવી છે કે વિડીયો ડાયરેક્ટ આવી રીતના આવી ના જાય, તેને ઇફેક્ટ અપાવી છે તો તમે કઈ રીતના કરી શકશો. તો એ વિડીયો પર સિલેક્ટ કરો. ત્યાર પછી અહીંયા તમને એક મોશન્સનો ઓપ્શન જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો તમને અહીંયા જોઈ લો કઈ રીતના તમારો વિડીયો આવશે એ અલગ અલગ સ્ટાઇલ તમને અહીંયા જોવા મળી રહી છે. તો તમને જે કોઈ સ્ટાઇલ પસંદ આવે એ સ્ટાઇલ તમારે સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે: ઇન, આઉટ અને લૂપ. ઇન એટલે જ્યારે વિડીયો શરૂ થાય ત્યારે, પછી આઉટમાં વિડીયો પૂરો થાય ત્યારે, કે વિડીયો પૂરો થાય ત્યારે કઈ રીતના તમારો વિડીયો ડિસ્પ્લેની બહાર જાય તે, અહીંયા કઈ ઇફેક્ટથી તમારે વિડીયોને બહાર કાઢવો છે એ, અને લૂપ મતલબ એવરી ટાઈમ, મતલબ આખા વિડીયોમાં આ ઇફેક્ટ લાગેલી રહેશે. તમે અહીંયા જો કોઈ ઇફેક્ટ આપી તો આખા વિડીયોમાં લાગેલી રહેશે. તો અહીંયા તમે તમારો કોઈ સિમ્બોલ લગાડવો છે, તમારી ચેનલનું નામ લગાડવું છે, અહીંયા કોર્નરમાં ઘણીવાર જોયું હશે તો તમે આ રીતે પણ કરી શકો છો. અહીંયા ઇન એન્ડ આઉટમાં જ વધારે જરૂર પડે છે, ઇફેક્ટ નથી આપવી તો નન પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. હવે આપણે જોઈ લઈએ. જોઈ લો આ રીતના તમારે વિડીયો આવશે, અને આ રીતના જ્યારે પૂરો થશે ત્યારે પણ એ ઇફેક્ટ લાગેલી હશે. હું બતાવી દઉં તમને. હવે જો આ પૂરો થાય ત્યારે પણ તમે ઇફેક્ટ જોઈ લો. આ રીતના તમે એક ઉપર બીજો વિડીયોઝ, ફોટોઝ કે કોઈ રીતના તમારે જે કોઈ વસ્તુ લગાડવી છે તે તમે લગાડી શકો છો. ત્યાર પછી તેને સિલેક્ટ કરીને મોશન પર ક્લિક કરીને અલગ અલગ ઇફેક્ટ તમે અહીંયા આપી શકો છો. ઇફેક્ટની અહીંયા કઈ રીતના પ્લસ માઇનસ, જો આ ધીરેથી થાય છે, જેટલું ધીરે કરવું એટલું આગળ વધો, સ્પીડથી કરવું એટલું આ બાજુ લઈ લો તો સ્પીડથી થશે. તો તમારે સ્પીડ પણ અહીંયા અરેન્જ થશે કોઈ પણ ઇફેક્ટની. ઇન, આઉટ એન્ડ લૂપ ત્રણેય ઓપ્શન્સ તમે જોઈ ચૂક્યા છો. એ રીતના તમે કરી શકો છો. હવે વિડીયોની સ્પીડ ઘટાડવી છે તો એ કઈ રીતના કરી શકો એ પણ હું બતાવી દઉં. કોઈ પણ વિડીયોને અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમને અહીંયા એક સ્પીડનો ઓપ્શન જોવા મળે છે, જોઈ લો. તેના પર તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા પછી અહીંયા તમે રેગ્યુલર પર ક્લિક કરશો તો અહીંયા તમારે જેટલો પણ સ્લો કરવો છે, સ્લો અથવા તો ફાસ્ટ કરી શકો છો. જોઈ લો આ રીતે. હવે અહીંયા પણ તમને ઓટોમેટિક તમે અહીંયા સિલેક્ટ કરશો તો અહીંયાથી તમને અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. એ રીતે પણ તમે કરી શકો છો. તમારી રીતે તમે કસ્ટમાઇઝ પણ કરી શકો છો કે ક્યાં તમારા વિડીયોની સ્પીડ ઘટશે, ક્યાં ફાસ્ટ થશે. એ પણ આ રીતના તમારે જેમ કરવી હોય એટલી તમે કરી શકો છો. આ રીતના પ્લસ માઇનસ કરશો, આ ઘટશે અને ઉપર પ્લસ થશે. તો એ રીતના તમે એડજસ્ટ કરી શકો છો. અને અહીંયાથી કરશો તો અલગ અલગ ઇફેક્ટમાં
જે રીતના આપી છે એ રીતના તમે અહીંયા ઉપર જશે તો વધશે, નીચે આવશે તો માઇનસ થશે. એ રીતના એડજસ્ટ થાય છે તો તમે તમારી રીતે જોઈ લેજો. અને રેગ્યુલર સ્પીડ આ રીતના અહીંયાથી વધઘટ થાય છે. તો આ રીતે તમારા વિડીયોની સ્પીડને તમે પ્લસ માઇનસ કરી શકો છો. અને બધા પર બધી જ ટાઈમલાઈનમાં કોઈ પણ વિડીયોઝ, ફોટોઝ અથવા કોઈ પણ વસ્તુમાં સેમ પ્રોસેસ કરી શકો છો. વિડીયોની સ્પીડ અથવા તો ફોટોની સ્પીડ વધઘટ કરી શકો છો. હવે સમજી લો કે તમારે કોઈ પણ વિડીયોની અંદર ટેક્સ્ટને એડ કરવા હોય તો તમે કઈ રીતના કરી શકો છો. અહીંયા તમે ખાલી વિડીયોને એડ નથી કરતા. હવે કોઈ પણ વિડીયોની અંદર તમારે અહીંયા ટેક્સ્ટ એડ કરવા હોય તો તમે કઈ રીતના કરી શકો છો. જો તમે કોઈ પણ વિડીયોનું મ્યુઝિક બંધ કરવા માંગતા હોય તો તમે ડાયરેક્ટ અહીંયાથી પણ કરી શકો છો. અહીંયા સિલેક્ટ કરી દેશો તો અહીંયા મ્યુઝિક તેનું બંધ થઈ જશે. હવે અહીંયા કોઈ પણ વિડીયોની ટેક્સ્ટ નીચે એડ કરવા હોય વિડીયોની અંદર કોઈ પણ જગ્યાએ તો તમે કઈ રીતના કરી શકશો. તો તેના માટે તમને અહીંયા ટેક્સ્ટનો ઓપ્શન જોવા મળી રહ્યો છે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા ઘણા બધા ઓપ્શન્સ જોવા મળી રહ્યા છે. તો અહીંયા તમને અલગ અલગ તમારે ટાઇટલ આ રીતના તમારે આપવું હોય તો તમે અલગ અલગ ટાઇટલ્સથી પણ આપી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે આ લઈ લઈએ. હવે તમે અહીંયા જોઈ શકો છો આ ઇફેક્ટવાળા છે. અહીંયાથી તમારે જે કોઈ વસ્તુ લખવી હોય એ તમે લખી શકો છો. સબસ્ક્રાઈબ કરો. અત્યાર સુધી તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તમે અહીંયાથી આ રીતના ફેરવી શકો છો. જોઈ લો, જેમ તમારે ફેરવવું હોય તેમ ઉપર નીચે પણ તમે કરી શકો છો. એને પ્લસ માઇનસ બંને આંગળીથી તમે મોટો કરશો તો બંને ફિંગરથી જેમ ફોટો ઝૂમ કરીએ, ઝૂમ આઉટ કરીએ એ રીતના તમે કરી શકો છો. એને ગમે ત્યાં તમે લગાવી શકો છો. અહીંયા તમે જોઈ લો. હવે જોઈ લો, સેમ ટાઈમ લાઈનમાં બધું જ કરી શકો છો. હવે ત્યાર પછી તેને અહીંયા સિલેક્ટ કરીને સમજી લો કે અહીંયા તમે ડાયરેક્ટ અત્યારે આવે છે, કોઈ પણ રીતને મોશન્સ નથી, ઇફેક્ટ નથી, તો તમારે અહીંયા કરીને મોશન્સ પર સિલેક્ટ કરીને ટેક્સ્ટને ઇફેક્ટ આપવા માટે કે ટેક્સ્ટ શરૂ થાય અથવા તો આવે ત્યારે કઈ રીતના ઇફેક્ટ આવશે જોઈ લો. આ આઉટમાં તો આપણે આ રીતના કરી દઈશું. ત્યાર પછી ઓકે કરી દઈશું. હવે જોઈ લો તમે ઇફેક્ટ લાગી ગઈ છે. જોઈ લીધું. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો હજી, કેમ કે આવા જ વિડીયો ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. તો આ રીતના તમે કોઈ પણ ટેક્સ્ટને એડ કરી શકો છો. આ તો ઇફેક્ટવાળા થઈ ગયા. હવે સિમ્પલ ટેક્સ્ટ એડ કરવા હોય તો ફરીવાર ટેક્સ્ટ પર જશો, ટેક્સ્ટ પર સિલેક્ટ કરશો. અહીંયા બધા મોશનવાળા છે, મતલબ કે હલતા ડુલતા શબ્દો. પરંતુ તમારે ડાયરેક્ટ ટેક્સ્ટ, સિમ્પલ ટેક્સ્ટ એડ કરવા હોય તો આ તમારે કયા જાડા પટલા કેમ છે એ તમારે અહીંયા ઓપ્શન જોવા મળે છે. એ પાછળથી પણ કરી શકો છો. અહીંયા હેડિંગ પર ક્લિક કરીને અહીંયા તમે તમારું જે કોઈ લખવું હોય તે તમે અહીંયા લખી શકો છો. લાઇક કરો. અત્યાર સુધી તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ જઈને લાઇક કરો. હવે ત્યાર પછી આ ટેક્સ્ટને તમારે અલગ અલગ ફોન્ટમાં ચેન્જ કરવા છે તો અહીંયા તમને અલગ અલગ ફોન્ટના ઓપ્શન જોવા મળશે. જોઈ લો તમે. અલગ અલગ ફોન્ટ તમારે આમાં એડ પણ કરવા પડે છે. અહીંયા તમે જોઈ લો, અલગ અલગ ફોન્ટ તમે જોઈ શકો છો. જે કોઈ ફોન્ટ તમારે એડ કરવા હોય એ આ રીતના કરી શકો છો. આમાં પણ ઘણા ફોન્ટ અહીંયા હશે, એ ડાઉનલોડ કરવા પડશે. મેં નથી ડાઉનલોડ કર્યા. ત્યાર પછી તમારે અહીંયા કલર ચેન્જ કરવો હોય તો અહીંયા તમને કલરનો ઓપ્શન્સ પણ એક જોવા મળે છે. તો તમારે તેના પર ક્લિક કરીને અહીંયા તમે જોઈ શકો છો જે કોઈ કલર તમારા ટેક્સ્ટને આપવો હોય તે તમે આપી શકો છો. સાથે તમારે બોર્ડર આપવી હોય તો અહીંયા બોર્ડર પણ આપી શકો છો. જોઈ લો, વિથ બોર્ડરવાળા ટેક્સ્ટ પણ તમને અહીંયા જોવા મળે છે. આ રીતે તમે આપી શકો છો. હવે ત્યાં પણ તમને ટેક્સ્ટનો કલર નથી પસંદ, તમારે બીજો કરવો છે તો એ પણ તમે કરી શકો છો. આ રીતે તમને જે કોઈ પસંદ આવે એ બધું જ કરી શકો છો. હવે તેની પણ અહીંયા જોઈ લો, કલરને પણ પ્લસ માઇનસ કરી શકો છો. આછો ઘાટો અહીંયાથી કરી શકો છો. અહીંયા સ્ટોક પર સિલેક્ટ કરશો તો તેના પણ અલગ અલગ અહીંયા જોવા મળશે. હવે તમારે કે ઓપેસિટી મેં તમને કીધું એમાં બોર્ડરની ઓપેસિટી છે, જે ફરતી બોર્ડર જે વ્હાઇટ કલરની લાગેલી છે તેની છે, તો તેને વધઘટ કરવી હોય તો એ પણ કરી શકો છો. જોઈ લો, શેડોઝ તમારે એડ કરવી હોય, સાઇઝ પણ તમારે જો વધારે કરવી હોય જોઈ લો. આ બ્લેક કલર પાછળ જોઈ લો, ફોન્ટને ફરતો જે બોર્ડર આપેલી છે તે પણ પ્લસ માઇનસ કરી શકો છો. શેડોઝ પર સિલેક્ટ કરશો તો તમારે શેડોઝ જો અત્યારે નથી, નન પર છે. અહીંયા આ રીતે જોઈ લો, શેડો આવી ગયો છે. પાછળ શેડો દેખાય છે તમને, શેડો અહીંયા એડ થાય છે, તો એ પણ તમે કરી શકો છો. શેડોઝ ના સિલેક્ટ કરવું હોય, કોઈ વસ્તુ ના કરવી હોય તો અહીંયા નન પર ક્લિક કરી દેવાનું છે. હવે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું છે તો બેકગ્રાઉન્ડના પણ તમને ઓપ્શન્સ અહીંયા જોવા મળે છે. તમારે જો કોઈ બેકગ્રાઉન્ડ રાખવું હોય તેને પ્લસ માઇનસ કરીને અહીંયા રિડ્યુસ અહીંયા જોઈ શકો છો. થોડું ગોળ આવી ગયું છે ફરતું.
હવે અહીંયા તમે આ રીતે એને મોટું કરી શકો છો. જો ટેક્સ્ટને તમે આમ ગોળ રાઉન્ડમાં સેટ કરવા હોય, ખૂણાને ગોળ કરવા હોય તો એ પણ કરી શકો છો. અહીંયા પ્લસ જાડું પતલું કરવું હોય તો એક્સ વાયમાં તમે આ રીતના જાડું પતલું પણ કરી શકો છો. હવે કોઈ એક બાજુ કરવું હોય તો પણ થાય છે. જોઈ લો, આ ઉપર નીચે થાય અને આ ડાબી જમણી થાય. તો એ રીતે પણ તમે બધી જ વસ્તુ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમે આમાં આવી જશો તો આ રીતે તમારે આગળ કોઈ ટપકા લગાડવા છે, ટપકા લાગી જશે. આ રીતના નંબર વાઇઝ લાગી જશે. અહીંયા તમારે જો એકથી વધુ લાઈન કરવી હોય તો અહીંયા વચ્ચે બધા જ ફોન્ટ લેવા હોય તો આ રીતના આવી જશે. એકથી વધુ લાઈન હોય તો, મારી અત્યારે એક લાઈન છે એટલે નહીં આવે. હવે જોઈ લો, આ રીતના ટેક્સ્ટ હોય તો ટેક્સ્ટને પણ તમે શું કરી શકો છો, તેના પર સિલેક્ટ કરીને અહીંયા તમે જોઈ શકો છો આ રીતના પોઈન્ટ આપી શકો છો. વિધાઉટ પોઈન્ટ અહીંયા 1 2 3 આપી શકો છો. ત્યાર પછી અહીંયા જોશો તો આ વચ્ચોવચ આવી જશે. આ બાજુનું સિલેક્ટ કરશો તો બધા આગળની ભાગમાં, આ બાજુનું સિલેક્ટ કરશો તો બધા પાછળના ભાગમાં આ રીતે આવી જાય છે. હવે આ વસ્તુનો ઓપ્શન્સ, અહીંયા જે ઓપ્શન્સ છે તે શું છે તો તેના પર સિલેક્ટ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને સાઇઝની વચ્ચે, અહીંયા જોઈ લો, આ બંને સાઇઝની વચ્ચે. હવે આ બંને લાઇનની વચ્ચે ગેપ વધારવો હોય તો આ રીતના વધારી શકો છો, ઘટાડવો હોય તો આ રીતના જોઈ લો. અને આ બંને અક્ષરોની વચ્ચે વધઘટ કરવી હોય તો આ રીતે કરી શકો છો. આ વધે ગયું, જોઈ લો, આ ધીરે ઓછું થઈ ગયું. આ રીતે આપણે ઘટાડવું છે તો આ એકબીજા ઉપર અક્ષરો ચડી ગયા છે, જોઈ લો. આ રીતના પણ તમે કરી શકો છો. બધી જ વસ્તુ અહીંયાથી થઈ શકે છે. તમે તમારી રીતે જોઈ લેવાનું છે. ખૂબ સારી રીતે બધું જ અહીંયા એડિટિંગ કરી શકો છો. કઈ વસ્તુ ના સમજાય તો નીચે કમેન્ટ પણ કરજો, હું તમને તેનો રિપ્લે આપી દઈશ કે તમારે કઈ રીતના શું કરવું. હવે જોઈ લો, તેને પણ તમે મોશન આપી શકો છો. સિલેક્ટ કરો, મોશન પર ક્લિક કરો, આ રીતના અહીંયા આપી શકો છો. આઉટમાં પણ આપી શકો છો. હવે લૂપમાં જો બતાવી દઉં, એક સાથે લગાતાર હલ્યા જ કરશે આ રીતના લૂપમાં કરશો તો. હવે જોઈ લો, હજુ મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ જઈને કરી લો તમે. હવે તમે જોઈ લો કે તમારે આ વિડીયોની પાછળ બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો કઈ રીતના કરી શકો છો. અહીંયા તમારે આની પાછળનું બેકગ્રાઉન્ડમાં કોઈ કલર નાખવો છે તો અહીંયા તમને બીજી ઓપ્શન્સ કરીને એક ઓપ્શન્સ જોવા મળશે. તેના પર ક્લિક કરીને તમે એક્ઝામ્પલ તરીકે આપણે રેડ કલર લઈ લઈએ. ઓકે આપી દીધો. હવે જોઈ લો, અહીંયા દેખાતું નથી, પરંતુ શું કરવાનું છે, આ વિડીયોને પકડીને થોડો નાનો કરવાનો છે. બંને ફિંગરથી નાનો કરો તો નાનો થઈ જશે. તો પાછળના ભાગમાં બેકગ્રાઉન્ડ આવી જશે. જેટલો નાનો મોટો કરવો છે કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઇમેજ કોઈ એડ કરવી હોય તો ઇમેજ પણ એડ કરી શકો છો. અહીંયા તમે પાછળના ભાગમાં કોઈ ફોટોઝનો પણ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી શકો છો. એક્ઝામ્પલ માટે હું તમને બતાવી દઉં. આ ફોટોઝ આપણે લઈ લઈએ તો એ બેકગ્રાઉન્ડ અહીંયા આવી જાય છે. ગ્રાડિયન્ટ પર ક્લિક કરશો તો શેડેડ વાળો કલર છે, જોઈ લો. આ રીતના શેડેડ કલર પણ તમે આપી શકો છો. અહીંયા બધા જ શેડેડ કલર તમને જોવા મળી જશે. ઓકે પર ક્લિક કરી દો. હવે આ વિડીયોની ફરતી બોર્ડર આપી છે તો બોર્ડર પણ તમે આપી શકો છો. તેના માટે શું કરવાનું છે, આ બોર્ડરવાળો ઓપ્શન્સ દેખાય છે તેના પર સિલેક્ટ કરો. જોઈ લો, આ બોર્ડર આવી ગઈ છે. બોર્ડરને પ્લસ માઇનસ કરવી હોય તો આ રીતના કરી શકો છો. આ બ્લેક બોર્ડર તમને અત્યારે દેખાશે. જો આ રીતે બ્લેક બોર્ડર પણ તમે આપી શકો છો. જે કોઈ કલરની બોર્ડર આપવી હોય તે આપી શકો છો. અહીંયા સિલેક્ટ કરશો તો અહીંયા તમારે કોઈ કલર આપવો છે તો એ કલર તમારે આ રીતના અહીંયા જેના પર સિલેક્ટ કરશો એ પણ આપી શકો છો તમારી રીતે. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જોઈ શકો છો, ઘણા વિડીયો તમે જોવો છો એમ લાગે છે કે આ વસ્તુ બ્લર કરવી પડે એમ છે, ખરાબ વસ્તુ છે. અથવા તો કોઈ એવો વિડીયો બનાવો છો, ટ્યુટોરિયલ વિડીયો, જેમાં તમારી ઈમેલ આઈડી કે ફોન નંબર દેખાય છે તેને તમે બ્લર કરવા માંગો છો તો તમારે શું કરવાનું છે, તો અહીંયા આપણી પાસે ઓપ્શન્સ છે, બ્લરનો ઓપ્શન્સ જોવા મળે છે. બ્લર પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા સિલેક્ટ કરશો એટલે કયા પ્રકારનું બ્લર તમારે જોઈએ છે એ અલગ અલગ ઇફેક્ટ તમે અહીંયા જોઈ શકો છો. તમારા વિડીયોમાં તમે બ્લર કરાવી શકો છો. તમે સિલેક્ટેડ પાર્ટની અંદર પણ બ્લર કરાવી શકો છો. અત્યારે જોઈ લો, આ વિડીયો આખો બ્લર થઈ ગયો છે. તમે ગમે ત્યાં સિલેક્ટ કરીને તેને બ્લરનો ઓપ્શન્સ અહીંયા તમે આપી શકો છો. આ રીતના જોઈ લો, બ્લરનો ઓપ્શન્સ પણ આપી શકો છો. તો એટલી વસ્તુ એ બ્લર થઈ જશે. તમે જો આ વિડીયોની અંદર જ કોઈ ભાગ છે એને બ્લર કરવા માંગતા હોય તો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો મેજિક્સ કરીને, તો એના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા સિલેક્ટ કરવાનું છે. આપણે ગોલ્ડ લઈ લઈએ તો આ રીતે તમે અહીંયા ગોલ્ડ લઈને બ્લરને વધઘટ પણ કરી શકો છો. જોઈ લો, આ રીતે તમે બ્લર કરી શકો છો. જોઈ લો.
અહીંયા તમારે કોઈ વિડીયોની ઇફેક્ટ લગાડવી છે તો વિડીયોમાં તમે ઇફેક્ટ પણ લગાવી શકો છો. કઈ રીતના અહીંયા જોઈ શકો છો કે આ પોઈન્ટ પર આપણે ઇફેક્ટ લગાડવી છે તો ઇફેક્ટ્સ પર ક્લિક કરી દો. અહીંયા જોઈ લો આ રીતના ઇફેક્ટ લાગી જશે. તો ત્યાં તમારે ઓટોમેટિક આ જેટલા ભાગમાં આવશે એટલા ભાગમાં ઇફેક્ટ લાગી જશે ઓટોમેટિક. જોઈ લો તમારે જેવી ઇફેક્ટ નાખવી હોય એવી તમે અહીંયા નાખી શકો છો. ઘણીવાર જોયું હશે ઓલો દિલ ધક 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 થાય છે. જોઈ લો આ ઇફેક્ટ એ આ રીતે કરે છે. હવે તમારે આ જ વિડીયોની પાછળ તમારે બીજા વિડીયો જોઈન્ટ કરવા હોય તો તમે શું કરી શકો છો? તો અહીંયા તમે આ બંનેની વચ્ચે વિડીયો એડ કરવો છે તો અહીંયા ત્યાં લાવીને આના પર ક્લિક કરવાનું છે અને કોઈ વિડીયોને એડ કરી દેવાનો છે. વિડીયોઝ પર જશો તો તમને બધા જ વિડીયો અહીંયા જોવા મળી જશે. તો એક્ઝામ્પલ તરીકે આ વિડીયો આપણે લઈ લઈએ તો અહીંયા જોઈ શકો છો આ બંને વિડીયોની વચ્ચે આ વિડીયો એડ થઈ ચૂક્યો છે. જોઈ લો. તો આ રીતે પણ તમે વિડીયોને એડ કરી શકો છો બંને વિડીયોની વચ્ચે. જોઈ લો એ વિડીયો એડ થઈ ચૂક્યો છે. અને પાછળના ભાગમાં અથવા તો શરૂઆતના ભાગમાં કરવો હોય તો અહીંયા અડીને અહીંયાથી પણ તમે કરી શકો છો. જોઈ લો આપણે આ સિલેક્ટ કરીને હવે આગળના ભાગમાં એડ થઈ ચૂક્યો છે. પછી આ આવશે, પછી આ આવશે. સેમ પાછળના ભાગમાં કરવો હોય તો પાછળના ભાગમાં પણ પ્લસનો સિમ્બોલ મળશે. અહીંયા બ્લેક તમને વોટરમાર્કનો અહીંયા લાસ્ટમાં હશે તો મેં શરૂઆતમાં બતાવ્યું તેમ સિલેક્ટ કરીને ડિલીટ મારી દેવાનું છે. એ કંપનીનો વોટરમાર્ક છે VNનો, તો એ ડિલીટ મારી દેવાનો છે. અને અહીંયાથી પણ તમે વિડીયો એડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે બતાવી દઉં. અહીંયા જોઈ લો. તો આ રીતે તમારી ટાઈમલાઈનની અંદર તમે વિડીયો એડ કરી શકો છો. અહીંયાથી પણ વિડીયો એડ કરી શકો છો. મેં તમને બતાવ્યું એ પ્રમાણે તમે કોઈ પણ વિડીયોને એડ કરી શકો છો. હવે આના પર ક્લિક કરશો અને અહીં કોઈ પણ એલિમેન્ટ તમારે એડ કરવા છે તો તમે એ પણ અહીંયા કરી શકો છો. જોઈ લો અલગ અલગ પ્રકારના એલિમેન્ટ તમને અહીંયા જોવા મળી જશે. વ્યૂ મોર પર સિલેક્ટ કરશો તો ઘણા બધા શેપ તમને અહીંયા જોવા મળી જશે. તો તમે અલગ અલગ પ્રકારના શેપને પણ તમે અહીંયાથી એડ કરી શકો છો. હવે જોઈ લો કે તમારે કોઈ પણ વિડીયોની અંદર ફિલ્ટર એડ કરવા હોય તો કઈ રીતના કરી શકો છો. તમારા વિડીયોને થોડો ગ્લો કરવો હોય, થોડી વધારે ઇફેક્ટ મારવવી હોય તો કઈ રીતના કરી શકો છો. તો અહીંયા કોઈ પણ વિડીયોને સિલેક્ટ કર્યા પછી તમને અહીંયા પહેલો ઓપ્શન જોવા મળશે ફિલ્ટર. તેના પર સિલેક્ટ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો. વિડીયોમાં તમે જોઈ લો પાછળ ઘણી બધી ઇફેક્ટ અહીંયા લાગી જશે. અલગ અલગ ઇફેક્ટ્સ તમારી રીતના તમારે લગાડી શકો છો. જોઈ લો તમે મેન્યુઅલી પણ એડજસ્ટ કરી શકો છો. મેન્યુઅલી એડજસ્ટ માટે એડજસ્ટમેન્ટ પર ક્લિક કરી દો. ઓરિજિનલ પર લઈ લો. સૌથી પહેલાં આ ઓરિજિનલ આવી ગયું છે. હવે એડજસ્ટ પર ક્લિક કરો અને ત્યાર પછી એક્સપ્લોઝર આ રીતના વધારી દો. કલર વધી જશે. ત્યાર પછી થોડો કોન્ટ્રાસ્ટ વધારી દો તો આ 4K સ્ટાઇલ પ્રમાણે વધારી દેશે. બ્રાઇટનેસ વધારી દેશે. જ્યાં તમારે વિડીયોની લાઇટિંગ ઓછી પડતી હોય તો આ રીતના તમે જોઈ લો બધા જ કલરનો વિડીયો અહીંયા તમે જોઈ લો વધી જશે. એ પ્રમાણે તમારે બધું જ એડજસ્ટ કરી લેવાનું છે. HSL પર ક્લિક કરશો. કોઈ એક કલરને વધઘટ કરવી હોય તો એ પણ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે મારે અહીંયા ગ્રીન કલરને પ્લસ માઇનસ કરવો છે. શર્ટ પર જોઈ લો ખાલી ઓનલી ગ્રીન કલર એક જ કલરને તમારે કરવો હોય તો એ કલર અહીંયા પ્લસ માઇનસ થઈ જાય છે. સેચ્યુરેશન પણ તમે અહીંયા વધારી શકો છો. પ્લસ માઇનસ જોઈ લો એ પણ કરી શકો છો. તમારે જે કોઈ કરવું હોય એ બધું જ કરી શકો છો. અહીંયા તમે જોઈ લો અહીંયાથી પણ તમે લાઇટનેસને પ્લસ માઇનસ કરી શકો છો. કોઈ સિલેક્ટેડ કલરને એ રીતે કરી શકો છો. બધું જ કર્યા પછી તમે અહીંયા ઓકે પર ક્લિક કરી દો અને બધી જ એક સાથે અલગ અલગ તમે કટ મારેલા છે વિડીયોમાં બધા જમાં સેમ ઇફેક્ટ લગાડવા માંગો છો તો અપ્લાય ઓલ પર ક્લિક કરી દો અને ખાલી અહીંયા કરશો તો એક જ ક્લિપ પર લાગશે. અહીંયા જોઈ લો હવે કેટલો ફરક પડી ગયો છે. આને આપણે મોટું કરી દઈએ. હવે બંનેમાં જોઈ લેજો કેટલો ફરક છે. અને આ મેઇન સ્ક્રીન મોટી સ્ક્રીનમાં જોવું હોય તો આના પર ક્લિક કરશો તો મોટી સ્ક્રીનમાં આ રીતના આવી જશે. હવે જોઈ લેજો. જોઈ લીધો કેટલો ફરક પડ્યો એ વિડીયોમાં. બંને વિડીયોને હું બાજુમાં રાખીને બતાવી દઈશ તો તમને વધુ આઈડિયા આવશે. તો એ પણ હું તમને કરીને બતાવી દઈશ કે કઈ રીતના કેટલો ફરક પડે છે એ. જોઈ લો આમાં ને આમાં તમે તમારી નજર સામે જોઈ શકો છો કેટલો ફરક છે એ. તો આ રીતના તમારી વિડીયોની લાઇટિંગ ઓછી હોય ત્યારે તમે આ બધું એડિટિંગ કરીને ખૂબ જ 4K એડિટિંગની જેમ તમે કરી શકો છો. જોઈ લો હવે જોઈ લો કે આ સમજી લો કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા બોલું છું અને મેં તમને પહેલાં કીધું હતું એમ કે મારે સ્ક્રીન રેકોર્ડિંગ એડિટિંગ કરવું છે, ટ્યુટોરિયલ વિડીયોઝ બનાવવો છે. તો એ કઈ રીતના કરી શકાય? આના માટે તમારે
કોઈ પણ સ્ક્રીનનું રેકોર્ડિંગ હોય તો તમારે તેને એડ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે, ત્યાર પછી ફોટોસ પર ક્લિક કરવાનું છે, ત્યાર પછી સ્ક્રીન રેકોર્ડિંગ લઈ લેવાનું છે. એક્ઝામ્પલ તરીકે મારી પાસે આ સ્ક્રીન રેકોર્ડિંગ છે એ હું લઈ લઉં છું. એને તમે કોઈ પણ જગ્યાએ સેટ કરી શકો છો, તેને પ્લસ માઇનસ પણ કરી શકો છો. આ રીતે તમે જોયું હશે, મારા જ વિડીયોમાં જોયું હશે કે આ રીતના સ્ક્રીન રેકોર્ડિંગમાં હું તમને બધું બતાવું છું. તો આ રીતે હું એ વિડીયો બનાવું છું. અહીંયા મેં સ્ક્રીન રેકોર્ડિંગ લઈ લીધું. હવે તમે જોઈ લો, અત્યારે ઓનલી ફોન છે. એની ઉપર તમારી ફોટો મોબાઈલની ફ્રેમ રાખશો તો વધુ સારું લાગશે. તેના પર ક્લિક કરો, ફોટોસ પર ક્લિક કરો. અહીંયાથી તમારે ફોટો ફ્રેમ સિલેક્ટ કરી લેવાની છે. આના પર ક્લિક કરશો એકવાર એટલે આ રીતના તમારી ગેલેરી ઓપન થઈ જશે. ત્યાંથી તમારે જે કોઈ જગ્યાએ ફોટો ફ્રેમ હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. મોબાઈલની ફ્રેમ આ બધું ક્યાંથી ડાઉનલોડ થાય છે બધું મેં આગળ બતાવી દીધું છે. આ રીતે સિલેક્ટ કરી લેવાની છે તમારા મોબાઈલની ફ્રેમ. તમે જોયું હશે આ રીતના વિડીયો જોશો તો એકદમ સિમ્પલ વિડીયોઝ કરતાં આ વિડીયો કંઈક અલગ જ લાગે છે. આ રીતે આમ તમારે તમારા મોબાઈલની ટચો ટચ કરીને તમારે ઝૂમ મારીને તમે જોઈ શકો છો. ત્યાર પછી એને પ્લસ માઇનસ કરીને આ રીતે તમારે સેટ કરી લેવાની છે. હવે આ ફ્રેમને તમારે લાસ્ટ સુધી લઈ જવી પડશે, નહીં તો પૂરી થઈ જશે તો આ રીતના તમારો વિડીયો અહીંયાથી જોઈ શકો તો અડધો આવી જશે. તો આ ફ્રેમને તમારે ખેંચીને લાંબી કરી લેવાની છે જ્યાં સુધીનો તમારો વિડીયો હોય ત્યાં સુધી. હવે જોઈ લો, આ ડાયરેક્ટ ફોન આવી ગયો તો થોડુંક સારું નથી લાગતું, તો તેને ઇફેક્ટ આપી શકીએ છીએ. તેને ઇફેક્ટ આપવા માટે તેના પર ક્લિક કરો, મોશન પર ક્લિક કરો. અહીંયા જોઈ લો, આ રીતના આપણે ઇફેક્ટ આપી દઈશું. આઉટમાં પણ સેમ ઇફેક્ટ આપી દઈશું. હવે જોઈ લો, તમારે બંનેને ઇફેક્ટ આપવી પડશે. અહીંયા જોઈ લો, અત્યારે ફોન આવી ગયો પરંતુ ફ્રેમ નથી આવી, તો ફ્રેમને પણ સિલેક્ટ કરીને તેને પણ મોશન પર ક્લિક કરીને અહીંયા ઇફેક્ટ આપી દો ઇન આઉટ બંનેમાં. હવે જોઈ લો, હવે બંને એક સાથે થશે. થોડું વધારે સારું કરવા માટે આવું બધું એડિટિંગ કરવું પડે છે. જોઈ લો, હવે તમે જે કોઈ બોલો છો એ બાજુમાં તમે ખૂબ જ સારી રીતે અહીંયા બતાવી શકો છો કે આ રીતના અહીંયા બધું ટ્યુટોરિયલ્સ વિડીયો આ રીતના બને છે. આમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય કે પીએનજી ફાઇલ કઈ રીતના ડાઉનલોડ કરવી, કેમ કરવી, ક્યાંથી કરવી, એ બધાના વિડીયો મેં બનાવીને આપી દીધા છે. કે થંબલાઇન કેવી રીતના બનાવો, યુટ્યુબ બેનર કેવી રીતના બનાવો, લોગો કેવી રીતના બનાવો, એ બધાના વિડીયો ઉપર આઈ બટન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે જોઈ શકો છો. આમાં કોઈ પણ કમ્પ્લેન્ટ હોય તો નીચે કમેન્ટ કરી શકો છો. આને તમે અહીંયાથી જોઈ લો, અહીંયાથી વિડીયો અથવા તો ફ્રેમને અહીંયાથી આ રીતના ગોળ કરી શકો છો. નાની મોટી સાઇઝ મેં તમને બતાવી એ પ્રમાણે અહીંયાથી નાની મોટી સાઇઝ પણ તમે કરી શકો છો. આના માટે મેં ક્લીન પીએનજી કરીને એક વેબસાઇટ છે, તેના પર જઈને તમે કોઈ પણ પ્રકારની મોબાઈલ ફ્રેમને એ બધું ડાઉનલોડ કરી શકો છો. કેવી રીતના કરવું, શું કરવું, તમારે બધું જોઈતું હોય તો કમેન્ટ કરો, હું એના અલગ વિડીયો બનાવીને આપી દઈશ. હવે જોઈ લો કે એક નવી વસ્તુ તમને હું બતાવું કે તમારે ક્રોમા કી કઈ રીતના એડ કરવી. એટલે કે તમારે તમારા વિડીયોની અંદર તમારે તમારું સબસ્ક્રાઇબ બટન એડ કરવું હોય તો કઈ રીતના કરી શકો છો. તેના માટે જોઈ લો, આના પર ક્લિક કરો, ફોટોસ પર ક્લિક કરો, ત્યાર પછી વિડીયોઝ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા તમારે કોઈ પણ વિડીયોને અપલોડ કર્યા પછી ગ્રીન સ્ક્રીનની અંદર હોય તો તમે આ રીતના કરી શકો છો. તેને ક્રોમા કીની અંદર તમે એડ કરી શકો છો. કઈ રીતના, અહીંયા તમારે તમારું ચેનલનું સબસ્ક્રાઈબનું કેવું હોય તો આ રીતના તમારે પહેલાં એ વિડીયો લઈ લેવાનો છે. હવે આ તમારે તમારી ચેનલના નામ સાથેનો આ રીતનો વિડીયો કઈ રીતના બનાવો, સબસ્ક્રાઈબનું બટન સાથે અહીંયા આવી જશે. તો એ મેં વિડીયો બનાવ્યો છે, એની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે તમારે તમારી ચેનલના લોગો સાથે, તમારા ચેનલના નામ સાથે આ રીતના વિડીયો કઈ રીતના બનાવો એ પણ તમે જોઈ શકો છો. હવે આને તમારે શું કરવાનું છે, અહીંયા તમે ગ્રીન સ્ક્રીન જોઈ શકો છો. તો એ વિડીયોને સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા નીચેના ભાગમાં એક અલગ ઓપ્શન જોવા મળશે ક્રોમા કરીને, તેના પર સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંયા આ ગ્રીન કલર પર સિલેક્ટ કરી લેવાનું છે જેથી એ ગ્રીન કલર જતો રહે. ઓકે પર ક્લિક કરવાનું છે. જો પ્લસ માઇનસ હોય તો અહીંયાથી તમે વધઘટ કરી શકો છો. અહીંયાથી જો પ્લસ વ્યવસ્થિત કપાણું ના હોય તો. ત્યાર પછી અહીંયા તમે જોઈ લો, આ રીતના લાગી ગયું છે અને ગમે ત્યાં તમે લગાડી શકો છો. હવે જોઈ લો, એકવાર સબસ્ક્રાઈબ કરી દીધું, ઓલ પર ક્લિક કરો. તમે ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ પર ક્લિક કરી દો. હવે આ રીતના વિડીયો તમારો બનાવવો હોય તો તમે આ રીતના બનાવી શકો છો. ગ્રીન સ્ક્રીનને ક્રોમા કીનો ઉપયોગ તમે આ રીતના કરી શકો છો. હવે આના પર તમારે બીજા કોઈ વિડીયોને સમજી લો કે પાછળ તમે જોયા હશે એઆઈ, આ રીતના વિડીયોની અંદર તમારે તમારો વિડીયો એડ કરવો હોય તો કઈ રીતના કરી શકો છો. તેના માટે આના પર ક્લિક કરવાનું છે, ફોટોસ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે કોઈ પણ વિડીયો આ રીતના શૂટ કરવાનો રહેશે.
પાછળ ગ્રીન સ્ક્રીન ગ્રીન પડદો લગાવીને તમારે આ રીતના તમારે વિડીયો શૂટ કરી લેવાનો છે. જ્યાં ગ્રીન પડદો તમારે પાછળ લગાડવો પડશે. ગ્રીન કાગળ લગાડી દેશો તો પણ ચાલશે, પણ ગ્રીન કલરનું હોવું ફરજિયાત છે, તો જ આ વસ્તુ થાય છે, નહીં તો નથી થતી. તો પહેલાં તેને ક્રોપ કરી લેશું. તો ક્રોપ આ ઉપરનો ભાગ પણ દેખાય છે, તો ક્રોપ પર ક્લિક કરો. ત્યાર પછી તેને આ રીતના અહીંયાથી નાનું કરી દઈશું. હવે નાનું આ રીતના થાય છે તો તમે અહીંયા ફ્રી સાઇઝ પર ક્લિક કરો, જેથી વ્યવસ્થિત નાનું થશે. અહીંયા કોઈ એક સિલેક્ટ સાઇઝ હશે તો તમે નાનું કરશો તો આ રીતના થશે, પરંતુ ફ્રી પર ક્લિક કરશો તો તમારે જ્યાંથી આમ નાના મોટું કરવું છે એ પણ થઈ જશે. જોઈ લો આ રીતે અહીંયાથી એને ફ્રી સાઇઝમાં સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયાથી જો આપણે નાનું કરી લઈશું. આ રીતના કર્યા પછી ચારે બાજુથી થશે. પછી રાઈટ પર ક્લિક કરી દો. હવે અહીંયા શું કરવાનું છે, ફરીવાર મેં તમને બતાવ્યું તે પ્રમાણે અહીંયા ક્રોમા પર ક્લિક કરો. અને જો ઘણીવાર તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોય તો પણ તમે કરી શકો છો, એ અલગથી હું વિડીયો બતાવી દઈશ. અહીંયાથી તમારે આ ગ્રીન પર સિલેક્ટ કરવાનું છે. જો ગ્રીન પર સિલેક્ટ કરશો એટલે આ રીતે જતો રહેશે. હવે એમાં પણ જોવાનું છે, જો લાઇટ આ રીતના વધઘટ હોય તો આ રીતના ઘણી પ્રોબ્લેમ આવે છે, તો તમારે લાઇટનું સેટિંગ્સ પણ જાળવવું પડશે. તો આ રીતે જો આમ તમારે કાઢી લેવાનું છે, અહીંયાથી એડજસ્ટ કરી લેવાનું છે, ઓકે પર ક્લિક કરી દેવાનું છે. જોઈ લો આ રીતના અહીંયા આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. જોઈ લો અહીંયા તમારે ગ્રીન સ્ક્રીન હટીને પાછળ આ રીતના વિડીયો લાગી ગયો છે. તો આ રીતે તમે તમારો વિડીયો બનાવી શકો છો. હવે અહીંયા તમારે કોઈ પણ ફોટોઝને સિલેક્ટ કરીને તેને ઝૂમની ઇફેક્ટ આપવી હોય તો કઈ રીતના આપી શકો છો, ચલો હું એ પણ બતાવી દઉં તમને. આ રીતે એક્ઝામ્પલ તરીકે 3 ફોટા લઈ લઈએ, ત્યાર પછી તેને એડ કરી દઈએ. ત્યાર પછી જોઈ લો અત્યારે સિમ્પલ છે, કોઈ પણ વસ્તુ ચેન્જ નથી થતી. આને તમારે રીલ્સમાં બનાવવી હોય તો કઈ રીતના કરી શકો છો, તો અહીંયા તમે તેને ઝૂમની ઇફેક્ટ આપી શકો છો. અહીંયા સિલેક્ટ કરો. ત્યાર પછી અહીંયા તમને એક ઝૂમનો ઓપ્શન જોવા મળે છે, તેના પર સિલેક્ટ કરશો તો આ રીતના તમારે ઝૂમ કોઈ પણ વિડીયોઝ ફોટોઝની અંદર કઈ રીતના રાખવા છે એ તમને ઓપ્શન જોવા મળશે. લેફ્ટથી રાઈટ, રાઈટથી લેફ્ટ તમારે કઈ બાજુ લઈ જવા છે એ બધા જ ઓપ્શન્સ જોવા મળે છે. તો તમે આ રીતના તમારા ફોટોઝને અલગ અલગ રીતે સિલેક્ટ કરીને તમે તેને સારી રીતે ઝૂમ ઇન અને ઝૂમ આઉટનો ઓપ્શન્સ તમને જોવા મળે છે, એ રીતના તમારે આપી દેવાનું છે. ચાલો હવે હું તમને બતાવી દઉં. જોઈ લો કોઈ પણ વિડીયોઝ અથવા ફોટોઝની અંદર સેમ આ ઓપ્શન્સથી તમે ઝૂમ ઇન એન્ડ આઉટ કરાવી શકો છો, જેથી તમારી રીલ્સ કમ્પ્લીટ બની જશે. તમારે અહીંયા તમે ઇફેક્ટ્સ પણ લગાડી શકો છો. અહીંયા તમારે વચ્ચે ઇફેક્ટ નાખવી હોય તો તમે એફેક્ટ્સ પર ક્લિક કરીને એ પણ કરી શકો છો, એટલે બબ્બે ઇફેક્ટ લાગી જશે. જોઈ લો હવે અહીંયા બીજી ઇફેક્ટ નાખવી હોય તો એફેક્ટ્સ પર ક્લિક કરીને અહીંયા આ નાખી દો, એટલે અહીંયા જોઈ શકો છો ગ્રીન જેટલું આવે છે એટલામાં એ ઇફેક્ટ લાગી ગઈ. હવે જોઈ લો આ રીતના પણ તમે કરીને કમ્પ્લીટ તમારા ઝૂમ ઇન એન્ડ આઉટ કરી શકો છો કોઈ પણ વિડીયોઝ કોઈ પણ ફોટોઝની અંદર. હવે કટ આઉટનો ઓપ્શન્સ છે તેના પર શું કરવાનું છે જોઈ લો. કટ આઉટ કરવું હોય તો તમે કોઈ પણ વિડીયોઝની અંદર સિલેક્ટ કર્યું, ત્યાર પછી કટ મારવું હોય તો આ રીતના કટ લાગી જશે. તમારે સમજી લો કે અહીંયા મેં જે હમણાં વિડીયો બતાવ્યો એ વિડીયો તમે એક્ઝામ્પલ તરીકે આપણે આ વિડીયોને ફરીવાર લઈ લઈએ. અહીંયા એક્ઝામ્પલ તરીકે તમે આ રીતના તમારે ગોળ આપવું હોય તો ગોળ પણ આપી શકો છો માસ્ક પર સિલેક્ટ કરીને. અહીંયા માસ્ક પર સિલેક્ટ કરશો તો અલગ અલગ ઓપ્શન્સ છે, તમે એ પણ જોઈ લો. એ રીતના પણ તમે કરી શકો છો. અહીંયા જે રીતના ઓપ્શન્સ હોય અલગ અલગ શેપમાં તમારે લેવો હોય તો અહીંયા લઈ શકો છો. જોઈ લો કે આ જ રીતમાં આ જ વ્યક્તિ અહીંયા દેખાશે. તો અલગ અલગ ઘણા ઓપ્શન્સ છે, તમે જોઈ લો. તમારે જે કોઈ ઓપ્શન્સ રાખવો હોય એ ઓપ્શન્સ રાખી શકો છો. ત્યાર પછી તમે અહીંયા એને આ રીતના જોઈ શકો છો. હવે આમાં ઘણા બધા ઓપ્શન્સ હજી નીચે જોવાના બાકી રહી જાય છે. પ્રો લેવલની ટિપ્સ ઘણી બધી બાકી છે, તો તમારે તે જોવું હોય તો તમે મને નીચે કમેન્ટ જરૂરથી કરજો. હું અલગથી તમને વિડીયો બનાવીને આપી દઈશ કે કઈ રીતના આમાં હજુ કેટલી બધી વસ્તુ બાકી છે. તો તમે હજુ પણ ડીપમાં જાણવા માંગતા હોય તો મને નીચે કમેન્ટ કરજો, તો આનો હું પાર્ટ 2 બનાવીને તમને વધુ ડીપમાં હજુ સમજાવી શકીશ, પ્રો લેવલની ટિપ્સ આપી શકીશ. તો જેટલી વધુ કોમેન્ટ આવશે તેટલો હું અલગથી પાર્ટ 2 આને બનાવી દઈશ. હવે વિડીયો બન્યા પછી તમારે આને એક્સપોર્ટ કરવો હોય, મતલબ કે સેવ કરવો હોય, તો તમે શું કરી શકો છો. અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે. એક તો સેવનો ઓપ્શન સિલેક્ટ કરશો તો અહીંયા પ્રોજેક્ટ એની ટાઈમ માટે સેવ રહેશે.
તમે તેનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. તેના પર ક્લિક કરશો તો ફરીવાર એ પ્રોજેક્ટ ઓપન થશે અને તમે જ્યાંથી અધૂરો મૂક્યો હતો ત્યાંથી જ એ ફરીવાર શરૂ થશે. પરંતુ જો તમારે એક્સપોર્ટ કરવો હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા ઉપર જે ઓપ્શન્સ દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રિઝોલ્યુશન તમે 2K અથવા તો 1080p તમે સિલેક્ટ કરી શકો છો. 2K અને 4K હવે તમારું વિડીયોનું શૂટિંગ્સ કેવું છે તેના પર આધાર રાખે છે. જો તમે 4K શૂટ કર્યું હોય તો 4K લઈ જવાનું છે. બાકી સિમ્પલ ફોન હોય તો 1080p રાખજો, નહીં તો 2K રાખી શકો છો. તમારો ફોન જો સિમ્પલ હોય તો 1080p માં ખૂબ સારું દેખાય છે. બાકી અહીંયા fps 30 રાખવાની છે. એવરેજ બીટરેટ આ જે મેન્યુઅલી હોય છે તે ઓકે જ હોય છે. અહીંયા તમારે આટલું સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. એક્સપોર્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા જે પ્રોસેસ બતાવે છે ત્યાં સુધી તમારે તમારા ફોનની ડિસ્પ્લેને બંધ નથી થવા દેવાની, બહાર પણ નથી નીકળવાનું. અહીંયા તમારે વેઇટ કરવાનો છે. વેઇટ કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા બતાવે છે નોટ લોક ધ સ્ક્રીન, લીવ ધ એપ. તમારે એપ્લિકેશનની બહાર પણ નથી નીકળવાનું જ્યાં સુધી આ પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી. ત્યાર પછી આ પ્રોસેસ પૂરી થશે તેવો જ તમારી ગેલેરીની અંદર આ વિડીયો તમને જોવા મળી જશે. આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો, જેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. જો તમારો કોઈ મિત્ર એના વિડીયો એડિટિંગે વિડીયો અપલોડ કરતો હોય તો તમારે આ વિડીયો તેને મોકલી દેવાનો છે, તેથી તે પણ આ વિડીયો જોઈને ઘણું બધું તમારી જેમ શીખી શકે અને આપણે સાથે મળીને નવું જ શીખતા રહીએ. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરવાનું ના ભૂલતા. તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે. હજુ પણ તમારે પ્રો લેવલની ટિપ્સ જોઈતી હોય તો તમે નીચે કમેન્ટ વધુને વધુ કરશો તો હું આ ટોપિક પર અલગથી આનો ભાગ 2 પાર્ટ 2 બનાવીને અને પ્રો લેવલની ટિપ્સ આપીશ કે હજુ પણ ખૂબ જ સારી રીતે તમારી પ્રો લેવલની ટિપ્સ વિડીયોને વધુને વધુ યુનિક રીતે કઈ રીતના બનાવી શકો છો, કઈ રીતના ઇફેક્ટ્સ લગાવી શકો છો. તો વધારે કમેન્ટ આવશે તો હું અલગથી પાર્ટ 2 બનાવીને તમને જરૂર આપીશ. તો તમારે જો જોઈતો હોય તો નીચે કમેન્ટ કરવાનું ના ભૂલતા. પાર્ટ 2 કરીને મને નીચે કમેન્ટ કરવાની છે અને સાથે સાથે અત્યારે આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, જેથી મને મોટિવેશનલ મળે અને આવા બીજા જ વિડીયો હું તમારા માટે બનાવી શકું. તમને જો આ વિડીયોથી થોડી પણ મદદ મળી હોય તો લાઇક અને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તેથી જ આવા બીજા વિડીયો બનાવવાની મોટિવેશન મળતી રહે. આ બધું જ કરવું ફ્રી છે તો તમે કરી શકો છો, અત્યારે જ જઈને કરો.